નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત હું શર્મા સંજય કુમાર હરિહર શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ પૂરા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ મજાના પ્રકરણ વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। એ પ્રકરણની વાત કરું એ પહેલાં આપણે રોજબરોજના જીવનની અંદર કેટલાક શબ્દો, કેટલાક વાક્યો વારંવાર બોલીએ છીએ અને સાંભળીએ છીએ। દાખલા તરીકે આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આજે ભારત અને શ્રીલંકાની મેચમાં ભારત ટોસ જીતે તેના ચાન્સીસ વધારે છે। ગુજરાત માધ્યમિકની ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આપણી શાળાનો રુદ્ર પ્રથમ નંબર પ્રાપ્ત કરશે તેની શક્યતાઓ વધારે રહેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, આવા બીજા 2-3 વાક્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આજે વરસાદ આવવાની શક્યતા છે। આજે શતાબ્દી ટ્રેન 10 મિનિટ મોડી આવવાની શક્યતા છે। રુદ્ર વાર્ષિક પરીક્ષામાં પ્રથમ આવે તેની પ્રબળ સંભાવના છે। આજની ક્રિકેટ મેચમાં ભારત જીતે તેની શક્યતા છે। તો અહીં વપરાયેલા 4 શબ્દો શક્યતા, શક્યતા, સંભાવના, શક્યતા, તો આ જે શબ્દો છે એને બીજા અર્થની અંદર શું કહી શકાય? તો બીજા અર્થની અંદર આ શબ્દોને સંભાવનાના પર્યાય તરીકે લઈ શકાય। દાખલા તરીકે કોઈ પણ વસ્તુ બને તે માટે શક્ય પરિણામો અને તે વસ્તુ ના બને તેના શક્ય પરિણામો, એની જે કંઈ ચર્ચા કરવામાં આવે છે તેના વિશે આજે આપણે ધોરણ 9ના પ્રકરણ નંબર 15 સંભાવના એના ભાગ 1ની શરૂઆત કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટ મેચ રમતી વખતે તમે જોયું હશે કે કોને પ્રથમ દાવ લેવો તેના માટે ટોસ ઉછાળવામાં આવે છે। તો આ ટોસ ઉછાળવા માટે સિક્કાનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમે અહીંયા સિક્કો જોઈ શકો છો। આ સિક્કા ઉપર એક બાજુનો જે ભાગ છે એને આપણે છાપ તરીકે ઓળખીએ છીએ અને બીજી બાજુના ભાગને આપણે કાંટા તરીકે ઓળખીએ છીએ। આ 10 રૂપિયાનો કોઈન છે, એવી જ રીતે 1 રૂપિયાનો કોઈન હોય, એવી રીતે 2 રૂપિયાનો કોઈન હોય, એવી જ રીતે 5 રૂપિયાનો કોઈન હોય। દરેક કોઈનની અંદર, દરેક સિક્કાની અંદર એક ભાગને આપણે છાપ તરીકે ઓળખીએ છીએ અને બીજા ભાગને આપણે કાંટા તરીકે ઓળખીએ છીએ। છાપને H એટલે કે હેડ અને કાંટાને T એટલે કે ટેલ કહેવામાં આવે છે। હવે આ સિક્કો ઉછાળવામાં આવે તો તેના ઉપર આપણને ખબર છે તે પ્રમાણે બેમાંથી કોઈ એક જ વસ્તુ આવશે, કાં તો છાપ આવશે કાં તો કાંટો આવશે। પણ શું મળશે એ આપણે જ્યાં સુધી સિક્કો ઉછાળી અને જોઈએ નહીં ત્યાં સુધી આપણને ખબર ના પડે કે છાપ આવી કે પછી કાંટો આવ્યો। તમે ટેલિટોપની અંદર જોઈ શકો છો કે અત્યારે મેં સિક્કો ઉછાળ્યો તો અત્યારે તમે જોઈ શકો છો છાપ આવેલી છે। એવી રીતે ફરી ઉછાળવામાં આવે અને ફરી મૂકવામાં આવે, બીજી વખતે તમે જોઈ શકો છો કાંટો આવેલો છે। આમ સિક્કા ઉપર છાપ આવે કે કાંટો આવે તેના ચાન્સીસ, તેની શક્યતાઓ બંને માટે સરખી છે, 50-50 રહેલી છે। તો આ પ્રકારના જે પ્રયોગો છે તેને યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો જોઈએ આપણે સ્ક્રીન ઉપર। અહીં તમે જોઈ શકો છો આ જે સંભાવના છે એની શરૂઆત ક્યારથી થઈ? તો 1654ની સાલની અંદર સૌપ્રથમ ચેવિલિયર નામનો જે મહાન જુગારી હતો એને જુગારમાં જીતવા માટે જે ડાઈઝ નાખવામાં આવે છે, પાસો નાખવામાં આવે છે, એને લગતા કેટલાક પ્રશ્નો લઈ અને મહાન ગણિતશાસ્ત્રી પાસ્કલ પાસે ગયા અને પાસ્કલે આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિવિધ પ્રકારની ગણતરીઓ કરી અને ગણતરીઓના આધારે સંભાવનાની શરૂઆત થઈ। પાસ્કલે તેમના ખાસ મિત્ર ફેર્મિટ એમની મદદ લીધી હતી। સૌપ્રથમ સંભાવના માટેનું પુસ્તક ઇટાલીના ગણિતશાસ્ત્રી કાર્ડને લખ્યું હતું। ત્યારબાદ એક બીજું નાનું પુસ્તક 1663માં બુક ઓન ગેમ્સ ઓફ ચાન્સીસ
નામનું નાનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. અહીંયા શબ્દ તમે જોઈ શકો છો, ગેમ ઓફ ચાન્સીસ, એટલે ગેમની અંદર જીતવા માટેના ચાન્સીસ કેટલા છે, જે ચેવિલિયરે પાસ્કલની આગળ પ્રશ્નોત્તરી કરી હતી એના આધારે આ પુસ્તકની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમાંનો ઇતિહાસ તો આની ઉપરથી થયેલો છે, પણ એક વખત આ સંભાવનાની શરૂઆત થઈ ત્યાર પછી આજના યુગની અંદર તમામ ક્ષેત્રોની અંદર સંભાવનાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે શરૂઆતના આપણે વાક્યો જોયા, આજે વરસાદ પડવાની શક્યતા રહેલી છે, ભારત મેચ જીતશે તેની સંભાવના રહેલી છે, આજે ક્રિકેટ મેચની અંદર ભારત ટોસ જીતશે તેની સંભાવના રહેલી છે, બોર્ડની પરીક્ષાની અંદર રુદ્ર પ્રથમ આવે તેની સંભાવના રહેલી છે. આ સામાન્ય રોજિંદા જીવનમાં વપરાતા વાક્યો, એની અંદર પણ સંભાવનાનો ઉલ્લેખ કરવામાં આવે છે, શક્યતાનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ સિવાય આંકડાશાસ્ત્રની તમામ ગણતરીઓની અંદર સંભાવનાનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર આંકડાશાસ્ત્ર એકલું જ નહીં, પરંતુ જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, તમામ જગ્યા ઉપર સંભાવનાનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી આગળ જઈએ તો કોઈ પણ વ્યક્તિ પોતાના વેપારની શરૂઆત કરે તો એ વેપાર એનો સક્સેસ જશે કે નહીં જાય, સફળ થશે કે નિષ્ફળ નીવડશે, એના પરિણામોની એ પહેલેથી તપાસ કરે છે. એક નાનું અમથું ઉદાહરણ લઈએ, આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરી રહ્યા, પણ સંભાવનાની ગણતરીના આધારે એક નાનું અમથું ઉદાહરણ લઈ રહ્યો છું. દાખલા તરીકે હું અત્તરની ફેક્ટરી નાખવા માગું છું. હવે હું જો મોગરાના અત્તરની ફેક્ટરી નાખીશ તો મોગરાની અત્તરના કેટલા વ્યક્તિઓ પસંદ કરશે? એના ફેક્ટરી નાખતા પહેલાં મારા વિસ્તારની અંદર જે લોકો રહે છે એના માટે એક નાનું અમથું ફોર્મ તૈયાર કરવામાં આવે, અને ફોર્મ તૈયાર કરી અને તમને તમારું નામ શું છે, તમે પરફ્યુમ વાપરો છો, અત્તર વાપરો છો, હા કે ના, તમને કયા ફૂલની સુગંધ વધારે ગમે છે, આ રીતનું એક ફોર્મ તૈયાર કરી અને જો ફિલઅપ કરાવડાવવામાં આવે અને ત્યાર પછી એની ગણતરીઓ કરવામાં આવે અને એમાં જો વધારે લોકોએ મોગરા સિવાય બીજા કોઈ ફૂલના અત્તરની સુગંધની પસંદગી કરી હોય અને જો હું મોગરાની ફેક્ટરી અત્તરની નાખું તો સ્વાભાવિક વસ્તુ છે કે મારો ઉદ્યોગ નિષ્ફળ જશે, મારી ફેક્ટરી નિષ્ફળ જશે, મારી પ્રોડક્ટ કોઈ ખરીદશે નહીં. આવી જ રીતે બાઇકની અંદર હોય, કોઈ પણ સાધનની અંદર હોય, કોઈ પણ યંત્રની અંદર હોય, ત્યાં પણ શક્ય તેટલા નિષ્ફળ અને સફળ પરિણામોની ચકાસણી કરવામાં આવે છે, અને ચકાસણી કર્યા પછી જ એ ફેક્ટરી, ધંધો, વેપાર વગેરે ચાલુ કરવામાં આવે છે. એના વગર એના માટેની કોઈ પણ પ્રક્રિયા ચાલુ કરવામાં આવતી નથી. એક સીધું અને સાદું ઉદાહરણ, આપણે જે ધોરણ 9ની અંદર અત્યારે ગણિત ભણી રહ્યા છીએ, NCERT મુજબ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સીધું આખા ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં લાગુ નથી કરવામાં આવ્યું. સૌ પ્રથમ એનો પાયલોટ પ્રોજેક્ટ મૂકવામાં આવેલો છે, એના સફળ અને નિષ્ફળ પરિણામો મેળવવામાં આવેલા છે, અને એમાં સફળ પરિણામો વધારે મળ્યા છે, અને એના કારણે NCERT મુજબનો અભ્યાસક્રમ આ વર્ષથી ધોરણ 9માં ગણિત અને વિજ્ઞાનની અંદર લાગુ કરવામાં આવેલો છે. તો આમ જીવનના તમામ ક્ષેત્રોની અંદર સંભાવનાનો ઉપયોગ થાય છે. જાણે અજાણીએ દરેક વ્યક્તિ સંભાવના વિશે કંઈક ને કંઈક વાતો કરતા હોય છે. આ સંભાવના આપણા જીવન સાથે ઘણી બધી વણાઈ ગયેલી છે. દરેક જગ્યા ઉપર સફળ અને નિષ્ફળ પરિણામોની જે ચર્ચા કરવામાં આવે છે તે બીજું કશું જ નથી પણ સંભાવના છે. કેટલાક પરિણામોની ચર્ચા આપણે પૂર્વ અનુભવ દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે વાદળો બરાબર ઘેરાયા હોય, કાળા ડિબાંગ વાદળો બની ગયા હોય, પવન જબરજસ્ત ફૂંકાતો હોય, વીજળીના કડાકા થતા હોય, તો આપણે એમ કહીએ છીએ કે આજે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ભારત અને શ્રીલંકાની મેચ રમાતી હોય અને 15 બોલ બાકી હોય અને 20 રન કે 10 રન કરવાના હોય તો આપણે કહી દઈએ છીએ, અને એમાંય જો બેટ્સમેન તરીકે મહેન્દ્રસિંહ ધોની હોય કે સૌરવ ગાંગુલી રમતા હોય કે સચિન તેંડુલકર રમતો હોય, જોકે સચિન તેંડુલકર તો અત્યારે નિવૃત્ત થઈ ગયો છે, પણ એમાંથી કોઈ રમતું હોય તો આપણે કહી દઈએ છીએ થઈ જશે,
જીતી જ જશે. આપણે પૂર્વાનુમાન મેચ પૂરું થતાં પહેલાં આપણે કહી દઈએ છીએ કે ભાઈ ક્રિકેટ મેચ આપણે જીતી ગયા છીએ. આમ દરેક જગ્યા ઉપર પૂર્વ અનુભવના આધારે ઘણા બધા પરિણામોની પણ ચર્ચા કરવામાં આવે છે અને ઘણા બધા પરિણામો પ્રયોગ કર્યા પછી પણ મેળવવામાં આવે છે. જેમ કે મેં તમને જે આ સિક્કાની વાત કરી, એ સિક્કાની અંદર સિક્કો ઉછાળ્યા પછી જ આપણને ખબર પડશે કે એના ઉપર છાપ આવશે કે પછી એના ઉપર કાંટો આવશે. જ્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આપણે કહી શકીશું નહીં કે ભાઈ એના ઉપર છાપ આવશે કે કાંટો આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એક સિક્કો ઉછાળવાના પ્રયોગની અંદર સિક્કા ઉપર કાં તો છાપ આવે કાં તો સિક્કા ઉપર કાંટો આવે. અહીંયા મેં એને એક વર્તુળ સ્વરૂપે દર્શાવેલું છે. વર્તુળના બે ભાગ પાડેલા છે. એક આછો ગુલાબી રંગ છે, બીજો લાલ રંગ છે. ત્યાં તમે જોઈ શકો છો કે છાપ આવે અને બીજી બાજુએ તમે જોઈ શકો છો કાંટો આવે. એનો અર્થ કે બંનેના પરિણામોની સંખ્યા 50-50% રહેલી છે. વર્તુળના બે ભાગ કરેલા છે એટલે કે 1/2 એની શક્યતાઓ રહેલી છે. છાપ આવવાની શક્યતા અને કાંટોની શક્યતા, બંને શક્યતાઓ 1/2 રહેલી છે. હવે આગળ જોઈએ યાદચ્છિક પ્રયોગ કોને કહેવામાં આવે. તો અહીં મેં તમને જે પહેલાં કહ્યું તે પ્રમાણે એવા પ્રયોગો કે જેના પરિણામો પહેલેથી આપણે જાણતા હોઈએ પરંતુ પ્રયોગ કર્યા પછી જ આપણે નક્કી કરી શકીએ કે તેના ઉપર શું પરિણામ આવ્યું, તો તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે આ યાદચ્છિક પ્રયોગના પરિણામો મેળવવા માટે જે કંઈ ક્રિયા કરવામાં આવે છે, જે કંઈ પ્રયત્નો કરવામાં આવે છે, તે તમામ પ્રયત્નને ઘટના કહેવામાં આવે છે. એટલે યાદચ્છિક પ્રયોગના પરિણામ મેળવવા માટે કરવામાં આવતી ક્રિયા, પ્રયત્ન, એને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ઘટના વિશે મિત્રો આપણે અગાઉ ધોરણ 10ની અંદર અભ્યાસ કરવાનો છે. ઘટનાઓ કેટલા પ્રકારની છે, કઈ કઈ ઘટનાઓ છે, ઘટના સાથે સંબંધિત તમામ બાબતોનો અભ્યાસ આપણે અગાઉ આવતા વર્ષે ધોરણ 10ની અંદર કરીશું. તેમ છતાં અહીંયા મેં થોડી ઘણી ઘટનાઓ જે આપણા સંલગ્ન છે અને આની સાથે એકરૂપ છે એવી કેટલીક ઘટનાઓ પણ આની સાથે મેં લીધેલી છે, વણી લીધેલી છે. દાખલા તરીકે અહીંયા જે મેં વાત કરી એ પ્રમાણે આ સિક્કો ઉછાળ્યો અને સિક્કા ઉપર છાપ મેળવવા માટે જે કંઈ મેં પ્રયોગ કર્યો, જે કંઈ મેં પ્રક્રિયા કરી એને ઘટના કહેવામાં આવે. તો આ રીતે સિક્કો ઉછાળી અને એને દબાવવામાં આવે અને એના ઉપર છાપ આવે, આ જે પ્રક્રિયા કરી છાપ મેળવવાની, એ પ્રયત્નને અથવા એ પ્રક્રિયાને ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ફરી ઉછાળવામાં આવે, ફરી એના ઉપર છાપ આવી. તો આવી રીતે એક જ પ્રયોગ વારંવાર કરવામાં આવે અને તેના ઉપર મળતા પરિણામોની ચર્ચા કરવામાં આવે તો એ પરિણામોની ચર્ચા જે કંઈ મળે છે તે ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે સિક્કાને 10 વખત ઉછાળી અને આ પ્રયોગ કરીએ તો શું પરિણામ મળે છે એ જોઈએ. સિક્કો ઉછાળવાના કુલ પ્રયત્નની સંખ્યા આપણે અહીંયા લીધેલી છે 10. એટલે આપણે સિક્કો 10 વખત ઉછાળીશું, કેટલી વખત છાપ મળે છે અને કેટલી વખત કાંટો મળે છે તે આપણે જોઈશું. હવે તો વારાફરતી સિક્કો હું ઉછાળતો જાઉં છું અને અહીંયા આગળ જોતા જઈશું. તો પહેલા નંબરમાં કાંટો આવ્યો, ફરી ઉછાળીએ સિક્કાને, બીજી વખત કાંટો આવ્યો, ફરી ઉછાળીએ, હવે એના ઉપર છાપ આવી, ફરી ઉછાળીએ આપણે, એના ઉપર છાપ આવી, ફરી સિક્કાને ઉછાળીએ, કાંટો આવ્યો, ફરી ઉછાળ્યું, ફરી કાંટો આવ્યો, આ વખતે છાપ આવી, આ વખતે કાંટો આવ્યો, આ વખતે ફરી કાંટો આવ્યો આપણી જોડે, આ વખતે 5 ને 2 7 ને 3 10 વખત આપણે સિક્કાને ઉછાળ્યો, જેમાંથી આપણને 7 વખત કાંટો મળ્યો અને
3 વખત આપણને છાપ મળી. હવે તમને થશે કે સાહેબે આ શેના લીટા પાડેલા છે, અહીંયા આગળ જ્યાં લીટા કરેલા છે તે શેના છે? તો આ જે અહીંયા લીટા કરેલા છે એ લીટાને કહેવામાં આવે છે આવૃત્તિ ચિહ્ન. આની આગળનું પ્રકરણ આંકડાશાસ્ત્ર, જે આપણે બીજા પરીક્ષાના અભ્યાસક્રમમાં છે, એની અંદર આ રીતે આપણે જે કંઈ પરિણામો આવશે તેને દર્શાવવાની પદ્ધતિ છે, જેને આવૃત્તિ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આવૃત્તિ ચિહ્નની 4 લીટી થાય અને 5મી લીટી કરીએ એટલે એને ક્રોસ કરવામાં આવે છે, જેથી એક 5નું જોડકું બને છે. એવી રીતે અહીંયા ફરી ત્રીજી ચોથી આવી હોત ને ફરી 5મી આવત તો ફરી એક વખત ચેક કરત. આ જે કંઈ લીટી કરેલી છે એને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સિક્કાને ઉછાળવાના કુલ 10 પ્રયત્નોની સંખ્યામાં સિક્કાની ઉપરની બાજુ પર છાપ આવે તે પ્રયત્નની આવૃત્તિ અથવા તે પ્રયત્નની સંખ્યા 0.3 થઈ, અને સિક્કાની ઉપરની બાજુએ કાંટો આવે તે પ્રયત્નની સંખ્યા તમે અહીંયા જોઈ શકો છો, જેને આવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અહીંયા 7 મળે છે. હવે આ જે ઘટના મળી એની આપણે જે સંભાવના શોધવી છે, એ સંભાવનાને આપણે પ્રાયોગિક સંભાવના અથવા આનુષંગિક સંભાવના તરીકે ઓળખીશું. તો આ પ્રાયોગિક સંભાવના અથવા આનુષંગિક સંભાવના એટલે શું? તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રાયોગિક સંભાવના અને આનુષંગિક સંભાવના, જેનો અર્થ થાય છે કોઈ પણ ઘટના ઈ ઉદ્ભવે. અહીંયા શબ્દ મેં મૂકેલો છે ઈ. ઈ એટલે ઇવેન્ટ, ઘટનાના પહેલા અક્ષર ઈ ઉપરથી ઇવેન્ટ લેવામાં આવ્યું છે. એવું જરૂરી નથી કે આપણે ઈ જ દર્શાવવો જોઈએ. તમે A, B, C, D કોઈ પણ અક્ષર લઈ શકો છો, પણ ઘટનાને ઇવેન્ટ તરીકે લેવામાં આવે છે. એના પહેલા અક્ષર ઈ તરીકે લીધેલો છે, એટલા માટે અહીંયા ઈ સંજ્ઞા વડે દર્શાવેલું છે. કોઈ ઘટના ઈ ઉદ્ભવે તેની પ્રાયોગિક સંભાવના એને સંકેત દ્વારા P of E વડે દર્શાવવામાં આવે છે. એટલે કે P of E બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, જે એનું ઘટનાની સંભાવના શોધવા માટેનું સૂત્ર બનશે. અહીંયા પ્રયત્નોની સંખ્યાને આવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો અર્થ કે સંભાવનાનો કોઈ પણ દાખલાની ગણતરી કરવી હોય તો તમારી પાસે પહેલામાં પહેલું હોવું જોઈએ કુલ પ્રયત્નોની સંખ્યા. જો કુલ પ્રયત્નોની સંખ્યા ના હોય તો એના આધારે આપણે દાખલાની ગણતરી ના કરી શકીએ. એટલે કોઈ પણ દાખલાની ગણતરી કરતાં પહેલાં પોતે રકમ વાંચી અને વિચારવાનું કે આના કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે. દાખલા તરીકે આપણે જે અહીંયા હમણાં પ્રાયોગિક સંભાવનાના આધારે પ્રેક્ટિકલ દ્વારા અથવા આનુષંગિક સંભાવનાના આધારે જે પ્રેક્ટિકલ દ્વારા આપણે એક પ્રયોગ કર્યો, જેમાં સિક્કાને 10 વખત ઉછાળ્યો, જેમાં આપણને 3 વખત છાપ મળી અને 7 વખત આપણને કાંટો મળ્યો, તો એના કુલ પ્રયત્નોની સંખ્યા 10 થઈ કહેવાય. તો હવે આના આધારે આપણે દાખલાની ગણતરી કરીએ. જો આને હું E1 તરીકે લઉં, એટલે કે સિક્કાની ઉપરની બાજુએ છાપ આવે તે ઘટનાને E1 અને સિક્કાની ઉપરની બાજુએ કાંટો આવે તે ઘટનાને E2 તરીકે લેવામાં આવે, તો P of E1 બરાબર ઘટના E1ના કુલ પરિણામોની સંખ્યા અથવા કુલ આવૃત્તિ ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, એટલે કે 3 ભાગ્યા 10. અને એવી રીતે સિક્કાની ઉપરની બાજુએ કાંટો આવે તેની સંભાવના બરાબર ઘટના E2 ઉદ્ભવે તેના કુલ પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યા, એટલે કે 7 ભાગ્યા 10, 3 દશાંશ એટલે કે 0.3 અને 7 દશાંશ એટલે કે 0.7. વિદ્યાર્થી મિત્રો, કેટલું સરળ અને સહેલું છે. આપણા 15 પ્રકરણની અંદર સૌથી સહેલું પ્રકરણ હોય ને તો એ સંભાવનાનું છે. બહુ જ રસપ્રદ પ્રકરણ છે. તમને બધા પ્રશ્નોના જવાબ રકમની અંદર જ આપેલા હશે. ખાલી એક જ સૂત્ર છે, જે ઘટના છે તે ઉદ્ભવે છે તેના પરિણામોની સંખ્યા અથવા પ્રયત્નોની સંખ્યા તમારે રકમ ઉપરથી શોધવાની છે.
શું કહેવા માગે છે એ રકમ સમજવાની છે અને આ જે પ્રયોગ કરવામાં આવેલો છે એ કેટલી વખત કરેલો છે એના કુલ પ્રયત્નોની સંખ્યા એ તમારે રકમ ઉપરથી શોધવાની છે. તો અહીંયા જેવી રીતે મેં તમને પ્રેક્ટિકલી દર્શાવ્યું સિક્કાને 10 વખત ઉછાળીને, એવી રીતે સમય ના બગડે એટલા માટે હું ઘરેથી તૈયાર કરીને લઈને આવેલો છું. અહીંયા તમે જોઈ શકો છો સિક્કો ઉછાળવાના કુલ પ્રયત્નો, જેમાં છાપ આવે તેની સંખ્યા, કાંટાની સંખ્યા અને એના ઉપરથી સંભાવના શોધવા માટેનું સૂત્ર મૂકેલું છે. છાપની જે આવૃત્તિ છે તે સંચય આવૃત્તિ ભાગ્યા સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા, કાંટાની સંચય આવૃત્તિ ભાગ્યા સિક્કો ઉછાળવાની કુલ સંખ્યા. તો પહેલી વખતે 10 પ્રયત્નવાળું મેં અહીંયા આગળ તમને પ્રેક્ટિકલી દર્શાવ્યું. હવે મેં ઘરેથી જાતે કરેલું છે. 20 વખત સિક્કાને ઉછાળ્યો તો એની અંદરથી 7 વખત છાપ આવી, 13 વખત કાંટો આવ્યો, 13 + 7 એટલે ટોટલ 20 પ્રયત્નો થયા. તો હવે છાપની આવૃત્તિ તો 7 અને કુલ પ્રયત્નોની સંખ્યા 20 એટલે કે 7 ભાગ્યા 20 બરાબર ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે 0.35. એવી રીતે કાંટો આવે તેના માટેની આવૃત્તિ આપણી છે 13 ભાગ્યા 20 એ આપણું જવાબ ગણતરીનો થશે. હવે 13 ભાગ્યા 20 કરીશ એટલે જવાબ આવશે 0.65. એવી રીતે મેં બીજી વખત પ્રયત્ન કર્યો હતો. 30 વખત સિક્કાને ઉછાળ્યો હતો અને 30 વખત ઉછાળ્યો ત્યારે મને છાપની સંખ્યા મળી હતી 13 વખત અને કાંટાની સંખ્યા મળી હતી 17 વખત. તો ફરી એક વખત સૂત્રના આધારે જોઈએ તો છાપ આવે તેની આવૃત્તિ અથવા પ્રયત્નોની સંખ્યા 13 અને કુલ પ્રયત્નોની સંખ્યા 30 એટલે 13 ભાગ્યા 30 ભાગાકાર કરીશું એટલે આપણો જવાબ આવશે 0.43. આમ તો 3 વડે ભાગાકાર કરો એટલે પહેલા પ્રકરણની અંદર આપણે શીખી ગયા છીએ કે પુનરાવર્તિત દશાંશ સંખ્યા અથવા અનંત આવૃત દશાંશ સંખ્યા આવે. પણ અહીંયા મેં દશાંશના પહેલાં 2 સ્થળને ધ્યાનમાં રાખી અને લીધેલો છે એટલે 0.43 જવાબ લખ્યો છે. હવે 17 ભાગ્યા 30 કરીશું જેનો જવાબ આવશે 0.57 એટલે કે 0.57 દશાંશ, જે તમે અહીંયા જોઈ શકો છો. આવી જ રીતે મેં 40 વખત સિક્કાને ઉછાળ્યો અને 40 વખત સિક્કાને ઉછાળ્યો ત્યારે મને તેના ઉપર છાપની સંખ્યા મળી 19 વખત અને કાંટાની સંખ્યા મળી 21 વખત. ફરી એક વખત આ જ સૂત્રના આધારે 19 ભાગ્યા 40 ભાગાકાર કરીશું એટલે જવાબ આવશે 0.475 100 એટલે આને 0.475 બરાબર. અને અહીંયા મળ્યો છે મને 0.525 21 ભાગ્યા 40 કરીશું એટલા માટે. અને આવી જ રીતે છેલ્લી વખત મેં પ્રયત્ન કર્યો હતો 50 વખત સિક્કાને ઉછાળ્યો હતો અને એના આધારે મળેલા છાપની સંખ્યા લખી છે 26 અને કાંટાની સંખ્યા લખી છે 24. જરૂરી નથી મારે જે અહીંયા 7 13 17 19 21 અને 26 24 જે આવે છે એ જ તમારે આવે. કદાચ તમારે અહીંયા 7ની જગ્યાએ બીજી કોઈ પણ સંખ્યા આવી શકે. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો ઘરે જઈ અને ચોક્કસ પ્રયત્ન કરજો. આમાં કોઈ પણ પ્રકારની વધારાની કામગીરી કરવાની રહેતી જ નથી. તમે સિક્કાને ગણતા જાઓ, ઉછાળતા કેટલી વખત ઉછળ્યો અને છાપ આવે તો જેવી રીતે મેં અહીંયા દર્શાવ્યું તમને લીટી કરીને, જેને આપણે આવૃત્તિ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ, એ રીતે દર્શાવતા જાઓ અને છેલ્લે દર્શાઈ જાય 20 વખત પ્રયત્ન પૂરા થાય એટલે કેટલી વખત છાપ આવી તે ગણી નાખો, કાંટો કેટલી વખત આવ્યો તે ગણી નાખો. જરૂરી નથી આ જ જવાબ આવશે. એવી રીતે હવે આની ગણતરી કરીએ આપણે તો 26 ભાગ્યા 50 થશે જેનો જવાબ 0.52 થશે અને 24 ભાગ્યા 50 થશે જેનો જવાબ 0.48 થશે. વિદ્યાર્થી મિત્રો તમે જવાબની અંદર જુઓ ધ્યાનપૂર્વક તો 0.35 એમાં 0.65 ઉમેરીએ તો સરવાળો કેટલો થઈ જાય? 0.43 એમાં 0.57 ઉમેરીએ તો જવાબ કેટલો થઈ જાય? 0.475 એમાં 0.525 ઉમેરીએ આ બંનેનો સરવાળો કરીએ તો શું જવાબ મળશે? 0.52 વત્તા 0.48 આ બેનો સરવાળો કરીએ તો શું જવાબ થાય છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો કેટલી રસપ્રદ બાબત છે. આપણે એક સિક્કાને
ઉછાળવાની પ્રક્રિયાની અંદર બે જ પરિણામો છે, છાપની સંખ્યા અને કાંટાની સંખ્યા. તો આ બંને પ્રયત્ન મેળવવા માટે જે ક્રિયા કરીએ છીએ ઘટના છે. તો આ બંને માટે જે ઘટના મેળવવામાં આવે છે એ ઘટનાની સંભાવનાનો દરેક જગ્યા ઉપર તમે સરવાળો ચેક કરો તો દરેક જગ્યા ઉપર સરવાળો 1 થશે. તમે જે પ્રેક્ટિકલી મેં દર્શાવ્યું તમને 10 વખત સિક્કો ઉછાળીને, એની અંદર પણ તમે જોયું હશે તો જવાબ આવે તો આપણો 0.3 અને 0.7. તો 0.3 વત્તા 0.7 કરો, જવાબ 1.0 થશે. તો આ પ્રકારની ઘટનાઓને મૂળભૂત ઘટના તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી યાદ કરાવી દઉં કે ધોરણ 9ના સંદર્ભની અંદર ઘટનાઓની વ્યાખ્યા નથી, ઘટનાઓની સમજૂતી નથી. માત્ર ધોરણ 9ના સંદર્ભની અંદર લખેલું છે કે જે કંઈ પ્રયોગના પરિણામો મેળવવા માટે ક્રિયા કરવામાં આવે છે તેને ઘટના તરીકે ઓળખવામાં આવે છે અથવા પ્રયત્ન તરીકે ઓળખવામાં આવે છે. ઘટના કેટલા પ્રકારની છે, કઈ કઈ ઘટનાઓ છે, એની તમામે તમામ સમજૂતી આપણે આગળના ધોરણની અંદર હવે પછી ધોરણ 10ની અંદર મેળવીશું. પણ અહીંયા મેં કહું તે પ્રમાણે જે કંઈ સંબંધો છે એ સંબંધોને દર્શાવતી કેટલીક ઘટનાઓની ચર્ચા આપણે જોડે જોડે કરતા રહીશું, જેથી તમે આવતી સાલ વધારે સારી રીતે તૈયાર કરી શકો. તો મેં અહીંયા તમને વાત કરી મૂળભૂત ઘટનાની. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે યાદચ્છિક પ્રયોગના તમામ પરિણામો મેળવવા માટે જે કંઈ ઘટના કરવામાં આવે છે તે ઘટનાને મૂળભૂત ઘટના કહેવામાં આવે છે. અને આપણે પ્રેક્ટિકલી પણ જોયું કે તમામે તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જવાબની અંદર બીજું પણ માર્કિંગ કર્યું હશે. દરેકે દરેક જવાબ 0 પોઈન્ટ જ આવે છે. એનો અર્થ દરેકે દરેક જે જવાબ આપણને મળે છે એ 1થી નાના છે અને 0થી વધારે છે. કારણ ધોરણ 5-6ની અંદર આપણે ભણી ગયા છીએ અપૂર્ણાંક સંખ્યાઓના પ્રકાર. એમાંનો એક પ્રકાર હતો શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા. જ્યારે અંશ નાનો હોય અને છેદ મોટો હોય ત્યારે તેનો જવાબ હંમેશા 0 અને 1ની વચ્ચે આવે, જેને આપણે શુદ્ધ અપૂર્ણાંક તરીકે કહ્યું હતું. તો અહીંયા જે કંઈ આપણે ઘટના કરી, 10 વખત સિક્કો ઉછાળ્યો અથવા ઘરેથી જે મેં 20, 30, 40 અને 50 વખત સિક્કો ઉછાળીને જે પરિણામો મેળવ્યા હતા એ દરેક જગ્યા ઉપર કુલ પ્રયત્નોની સંખ્યા વધારે છે. 10, 20, 30, 40 અને 50. એટલે કે છેદની કિંમત વધારે છે, જ્યારે તેની છાપની સંખ્યા અથવા કાંટાની સંખ્યા એ કુલ પ્રયત્ન કરતાં ઓછી મળે છે. માટે દરેકે દરેકનો જવાબ આપણને 0 પોઈન્ટ મળેલો છે. કદાચ કોઈને એવું પણ બની શકે કે 20 વખત સિક્કો ઉછાળે અને 20 વખત કાં તો છાપ આવે અથવા 20 વખત કાં તો કાંટો આવે. તો એ સમયે ઘટનાની સંભાવના શું થઈ જશે? 20/20. જવાબ થઈ જશે 1. એનો અર્થ ઘટનાની સંભાવના માત્ર 0 અને 1ની વચ્ચે જ નથી આવતી, પરંતુ 1 પણ આવી શકે છે. હવે જો 20 વખત છાપ આવી હશે એનો અર્થ કે કાંટાની અંદર આપણે શું લખીશું? 1 પણ વખત નથી આવ્યો. 1 પણ વખત નથી આવ્યો એનો અર્થ કે 0 થઈ ગયું. તો 0/20 કોઈ પણ સંખ્યાના અંશમાં 0 હોય તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 0. એનો અર્થ ઘટનાની સંભાવના 0 પણ હોઈ શકે છે. એટલે કે કોઈ પણ ઘટના માટેની સંભાવના માટે 3 શક્યતાઓ રહેલી. જો સંભાવનાની અંદર એ સંભાવના 3 શક્યતાઓ રહેલી છે. આગળ આપણે કહ્યું શક્યતાનો પર્યાય શબ્દ તરીકે આપણે સંભાવનાને લઈએ છીએ, જે સફળ અને નિષ્ફળ પ્રયત્નો માટેની ગણતરી છે. તો કોઈ પણ ઘટનાની સંભાવના મળે તેની પણ 3 શક્યતાઓ છે. પહેલા નંબરમાં કાં તો ઘટનાની સંભાવના 0 હોય, બીજા નંબરમાં કાં તો ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે હોય, અને ત્રીજા નંબરની અંદર કોઈ પણ ઘટનાની સંભાવના 1 હોય. એનો અર્થ એવો થયો કે કોઈ પણ ઘટનાની સંભાવના 0થી નાની હોતી નથી. એટલે કે ઘટનાની સંભાવના ઋણ મળી શકે નહીં, માઇનસ મળી શકે નહીં. બીજા નંબરમાં
વધારેમાં વધારે ઘટનાની સંભાવનાનો જવાબ 1 આવે, એનો અર્થ ઘટનાની સંભાવના 1થી વધારે કોઈ દિવસ હોઈ શકે નહીં. કાં તો 1 હોય, કાં તો 0 હોય, કાં તો બંનેની વચ્ચે હોય. તેને સંકેતિક સ્વરૂપમાં કેવી રીતે લખીશું? સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. કોઈ પણ ઘટનાની સંભાવના 0 લેસ ધેન ઇક્વલ ટુ P ઓફ E લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય છે. આમ કોઈ પણ સંભાવનાનું મૂલ્ય એ 0 અને 1ની વચ્ચે, લેસ ધેનને ધ્યાનમાં રાખીએ તો, અને જો ઇક્વલ ટુને ધ્યાનમાં રાખીએ એટલે 0 અથવા 0થી મોટું, 1 અથવા 1થી નાનું, એટલે કે 0 અને 1ની વચ્ચે હોય છે. તો અહીંયા આપણે આગળ મેં તમને ઉદાહરણ આપ્યું કે 20 વખત કાંટો આવે તો 20 ભાગ્યા 20 જવાબ થયો 1. તો જ્યારે પણ ઘટનાની સંભાવનાનો જવાબ 1 મળે ત્યારે તેવી ઘટના આપણે ચોક્કસ ઘટના તરીકે ઓળખીશું. રોજિંદા જીવનની અંદર આપણને કેટલીક ઘટનાઓ જોવા મળે છે કે જે ચોક્કસ ઘટનાઓ છે. દાખલા તરીકે સૂર્યોદય પૂર્વ દિશામાં થાય છે. સનાતન સત્ય છે. સૂર્યોદય પશ્ચિમ દિશામાં થવાનો જ નથી. તો આ જે સૂર્યોદય પૂર્વ દિશામાં થાય છે એ ચોક્કસ ઘટના છે અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થાય. આવું એક બીજું ઉદાહરણ આપું. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. આ પણ સનાતન સત્ય છે. કોઈ પણ વ્યક્તિ અમરપટ્ટો લઈને આવેલું જ નથી, અમરત્વ પ્રાપ્ત કરેલું જ નથી. જેનો જન્મ થાય છે વહેલા મોડી ગમે ત્યારે એનું મૃત્યુ થવાનું જ છે. તો આ પણ એક સનાતન સત્ય છે, ચોક્કસ ઘટના છે, માટે તેની સંભાવના 1 થશે. આવી જ રીતે સિક્કો ઉછાળવાનો જે પ્રયોગની વાત કરીએ એમાં સિક્કો ઉછાળતા મળતું પરિણામ છાપ હોય કે કાંટો હોય, 2 જ આવવાના છે. એ સિવાય ત્રીજું કોઈ આવવાનું નથી. તો એનો અર્થ આ પણ ચોક્કસ ઘટના થઈ ગઈ. તો એની સંભાવના પણ 1 થઈ જશે. આવી રીતે જે ઘટનાની સંભાવના 0 હોય તેવી ઘટનાઓને અશક્ય ઘટનાઓ કહેવામાં આવે છે. ફરી બોલું છું વિદ્યાર્થી મિત્રો, જે ઘટનાની સંભાવના 0 હોય તેવી ઘટનાઓને અશક્ય ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે છે. એકાદ ઉદાહરણ જોઈએ. તમારો 60નો ક્લાસ છે. દાખલા તરીકે 60 વિદ્યાર્થીઓ તરીકે છોકરાઓ બેઠેલા છે અને બહારથી એમ કહેવામાં આવે કોઈ પણ એક વિદ્યાર્થીની ક્લાસરૂમમાંથી બહાર આવે, કોઈ પણ વિદ્યાર્થીની ઊભી થઈને બહાર આવી શકશે? 60 છોકરાઓનો ક્લાસ છે, વિદ્યાર્થીઓનો ક્લાસ છે, એમાં એક પણ વિદ્યાર્થીની બેઠેલી જ નથી. તો એની અંદરથી વિદ્યાર્થીનીની પસંદગી થવાની જ નથી. તો આ પ્રકારની ઘટના એ અશક્ય ઘટના થઈ, જેનો જવાબ 0 થશે. આવી રીતે વિદ્યાર્થીએ 100 ગુણનું પ્રશ્ન પેપર આપ્યું અને તેના 110 માર્ક્સ આવ્યા. શક્ય છે? શક્ય જ નથી. વધારેમાં વધારે ગુણ 100 છે તો 110 ગુણ ક્યાંથી આવવાના છે? એટલે આ પણ અશક્ય ઘટના થઈ અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. એટલે અશક્ય ઘટનાની સંભાવના 0, ચોક્કસ ઘટનાની સંભાવના 1. ત્રીજી વસ્તુ યાદ રાખવાની કઈ, તમામે તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. કોઈ પણ ઘટનાની સંભાવના એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય છે. આમ 0 કરતાં નાની સંભાવનાનું મૂલ્ય ના મળે, એટલે કે ઋણ ના મળે, અને 1 કરતાં વધારે સંભાવનાનું મૂલ્ય ન મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આના આધારિત આપણે કેટલાક દાખલાઓની ગણતરી કરતાં પહેલાં આવું જ બીજું એક ઉદાહરણ લઈએ. એક પાસાનું ઉદાહરણ. વિદ્યાર્થી મિત્રો, તમે પાસો જોયો હશે. અહીંયા તમે જોઈ શકો છો, આ એક પાસો છે, મેં જાતે બનાવેલો છે. તૈયાર પાસો આ રીતે આવે છે, જે તમે સાપસીડીની અંદર, લૂડો ગેમની અંદર કે બીજી કોઈ પણ ગેમની અંદર જોયો હશે. અહીંયા તમે જોઈ શકો છો,
આ પાસા ઉપર 3 છે, 6 ટપકા કરેલા છે, 5 ટપકા કરેલા છે, 4 ટપકા કરેલા છે, 1 ટપકું કરેલું છે અને 2 ટપકા કરેલા છે. એટલે આ પાસાને ગમે તે રીતે ઉછાળીને નાખવામાં આવે તો તેના ઉપર કાં તો 1 આવશે, કાં તો 2 આવશે, કાં તો 3 આવશે, કાં તો 4 આવશે, કાં તો પછી 5 આવશે, કાં તો પછી 6 આવશે. આના ઉપર 7 આવવાના નથી. 7 ટપકા કરેલા આના ઉપર હોતા નથી. વધારેમાં વધારે 6 ટપકા હોય છે અને ઓછામાં ઓછું 1 ટપકું કરેલું હોય છે. આ 1 ટપકાને આપણે 1 અંક એવા શબ્દથી ઓળખીશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જ વસ્તુને મેં ચોરસ સ્વરૂપે દર્શાવેલી છે. 1 ટપકું, 2 ટપકા, 3 ટપકા, 4 ટપકા અને 5 ટપકા. તો પાસો ઉછાળતા પાસા ઉપર 1 આવે તેની ગણતરી, પાસો ઉછાળતા પાસા ઉપર 2 આવે તેની ગણતરી, પાસો ઉછાળતા પાસા ઉપર 3 આવે તેની ગણતરી, 4 આવે, 5 આવે અને 6 આવે તેની સંભાવનાની ગણતરી કેટલી થાય? તો 1 એક જ વખત આવવાનો છે, 2 એ પણ 1 વખત, 3 એ પણ 1 વખત, 4 એ પણ 1 વખત, 5 એ પણ 1 વખત અને 6 એ પણ 1 વખત. ટોટલ પરિણામની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6 છે. એનો અર્થ કે આમાંથી કોઈ પણ 1 અંક આવે, અંક નથી ટપકા છે, પણ આપણે ગણિતના અભ્યાસ માટે આને અંક તરીકે ગણીશું, ટપકા શબ્દ નહીં વાપરીએ. એટલે 1 અંક આવે અથવા 2 અંક આવે અથવા 3 અંક આવે અથવા 4 અંક આવે અથવા 5 અંક આવે અથવા 6 અંક આવે. એનો અર્થ કે કુલ પરિણામોની સંખ્યા આપણી જોડે 6 થશે. માટે દરેકે દરેક અંક મળવાની જે સંભાવના છે તે 1/6 થશે, જે અહીંયા મેં એક ચાર્ટ સ્વરૂપે દર્શાવેલી છે. એક વર્તુળ લીધેલું છે, આ વર્તુળના 6 સરખા ભાગ કરેલા છે. દરેકે દરેક ભાગ એ એક આખા વર્તુળનો 6થો ભાગ થયો કહેવાય. એટલે કે 1/6 તરીકે મેં અહીંયા દરેકે દરેક ભાગને દર્શાવેલો છે. એટલે કે 1 આવે તેની સંભાવના 1/6, 2 આવે તેની સંભાવના 1/6, 3 આવે તેની સંભાવના 1/6, 4 આવે તેની સંભાવના 1/6, 5 આવે અને 6 આવે દરેકની સંભાવના 1/6. આ જે કંઈ ઘટના છે એ દરેકે દરેક ઘટના દરેકે દરેક અલગ અલગ પરિણામો માટે છે. જે આપણો યાદચ્છિક પ્રયોગ છે એના તમામ પરિણામો મેળવવા માટે કરવામાં આવેલી આ ઘટનાઓનો સરવાળો કરો તો 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 વત્તા 1/6 લસા 6 આવી જશે. એટલે 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એટલે કે 6/6. ફરી એક વખત મૂળભૂત ઘટનાની સંભાવનાઓનો સરવાળો આપણને કેટલો મળે છે? 1 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જેવી રીતે સિક્કા માટે આપણે ગણતરી કરી એવી રીતે હવે આપણે પાસા માટેની ગણતરી કરીએ. જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. પાસાને ફેંકવાની પ્રક્રિયા જેવી રીતે સિક્કા માટે હતું તેવી જ રીતે પાસો ફેંકવાની સંખ્યા, પાસા પર મળતા અંકોની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6. હવે પેલો મોટા પાસાની જગ્યાએ આપણે જે રમતની અંદર વાપરીએ છીએ તે જ પાસો લઈએ છીએ. આને પણ હું 10 વખત ઉછાળીશ અને જોઈશ. હવે 10 વખત ઉછાળીશ, ટોટલ 6 છે. એનો અર્થ કે ગમે તે બાકી રહેશે, જે બાકી રહેશે એના માટે આપણે જોઈશું શું થાય છે. તો પહેલી વખત ઉછાળ્યો, 4 આવ્યા. ફરી ઉછાળીએ, ફરી નાખીએ, 6 આવ્યા, 2 આવ્યા, ફરી 2, 4, 6, 4, 5 આવ્યા છે. થોડુંક બહાર નીકળી ગયું, વધારે જોસ્તીથી નંખાઈ ગયું એના કારણે. 3 આવ્યા અને છેલ્લી વખત જોઈએ આપણે 5 આવ્યા. એટલે આપણે 10 વખત પાસાને ઉછાળ્યો તો એક પણ વખત નથી આવ્યો.
એટલે એના પ્રયત્નોની સંખ્યા અથવા એની આવૃત્તિ શૂન્ય થઈ ગઈ. 2 એ 2 વખત આવેલા છે એટલે એની આવૃત્તિ 2 થઈ. 3 એ 1 વખત આવ્યા છે. 4 એ 3 વખત આવ્યા છે. 5 એ 2 વખત આવ્યા છે અને 6 એ 2 વખત આવ્યા છે. હવે આપણે જે સૂત્ર શીખી ગયા છે સૂત્રના આધારે ગણતરી કરીએ તો જે તે ઘટનાના પ્રયત્નોની સંખ્યા જે અહીંયા આપણે લખેલી છે એના ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, દરેક જગ્યાએ આપણે 10 લીધેલા છે તો ભાગ્યા 10 ભાગ્યા 10 ભાગ્યા 10 દરેકના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા મૂકી દઈએ તો 1 મળે તેની સંભાવના આ જે પ્રયોગ કર્યો એના માટે શૂન્ય થઈ ગઈ. 2 મળે તેના માટેની સંભાવના 0.2 મળી. 1 મળે તેની સંભાવના 0.1. 3 મળે તેની સંભાવના 0.3. 2 મળે તેની સંભાવના 0.2. 2 મળે તેની સંભાવના 6 મળે તેની સંભાવના 0.2. તમે જોઈ શકો છો 2 ને 2 4 ને 3 7 ને 1 8 ને 2 10. ફરી એક વખત મૂળભૂત છે માટે આ તમામ ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરીશ તો જવાબ મને ફરી એક વખત કેટલો મળે છે? 1 મળે છે. સાથે સાથે 1 એ 1 પણ વખત નથી આવ્યો માટે આ પ્રયોગ માટે આ જે સંભાવના થઈ તે જરૂરી નથી કે 1 ના આવે, આવી પણ શકે છે. તમે જો પ્રયોગ કરશો તો આવી પણ શકશે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમે તમારી જાતે પણ ઘરે આવો પ્રયોગ કરી શકો કે ના કરી શકો. આ ડાઈઝ, આ પાસો, કુકરી, કૂકી, તમે જે શબ્દ વાપરતા હોય એ દરેકની ઘરે લગભગ હશે જ. સાપસીડી રમવાની અંદર વાપરતા હશો, લ્યુડો રમવાની અંદર વાપરતા હશો અને એને 10 વખત ઉછાળો, 20 વખત ઉછાળો, 30 વખત ઉછાળો, 40 વખત ઉછાળો. 1 કેટલી વખત આવ્યા, 2 કેટલી વખત આવ્યા, 3 કેટલી વખત આવ્યા, 4 કેટલી વખત આવ્યા, 5 કેટલી વખત આવ્યા અને 6 કેટલી વખત આવ્યા તેની નોંધ કરો અને જે સ્ક્રીન ઉપર મેં તમને દર્શાવેલું છે તે પ્રમાણે કોષ્ટક બનાવો અને કોષ્ટક બનાવી અને એના આધારે કુલ સંભાવના તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપર આ રીતે તમે કોષ્ટક તૈયાર કરી અને તમે દર્શાવી શકો છો કે અહીંયા 20 વખત જ્યારે પાસાને ઉછાળવામાં આવ્યા તો 1 કેટલી વખત આવ્યા, 2 કેટલી વખત આવ્યા, 3 4 5 અને 6. 30 કેટલી વખત 30 વખત પાસો ઉછાળવામાં આવ્યો તો 1 2 3 4 5 અને 6 પાસા પર મળતા અંકોની સંખ્યા. એવી રીતે 40 વખત પાસો ઉછાળવામાં આવે તો 1 2 3 4 5 6 અંક કેટલી વખત આવે છે તેની આવૃત્તિ દોરો. એના ભાગ્યા અહીંયા જે લખેલું છે તે કરવાનું છે. આપણે અહીંયા પ્રેક્ટિકલી આનુષંગિક પ્રાયોગિક સંભાવના તરીકે 10 વખત પ્રયોગ કર્યો હતો. તમે જો 20 વખત કરો તો દરેકના છેદની અંદર જે આવૃત્તિ મળી હોય એના છેદમાં 10 લખવાના. આ પ્રયોગ હું તમારા ઉપર છોડું છું. આ કોષ્ટક હું તમને જાતે ભરવા માટે આપું છું. જેવી રીતે મેં સિક્કાનું તમને ભરીને બતાવ્યું એવી રીતે આ જ્યારે 20નું કરશો ત્યારે દરેકના છેદની અંદર 20 આવશે કારણ કે કુલ પ્રયત્નોની સંખ્યા 20 છે. જ્યારે 30 લેશો ત્યારે દરેકના છેદમાં 30 આવશે. જ્યારે 40 લેશો ત્યારે દરેકના છેદમાં 40 આવશે. જ્યારે 50 લેશો ત્યારે દરેકના છેદની અંદર 50 આવશે. અને જે કંઈ સંભાવના મળે એનો સરવાળો કરશો તો આ તમામે તમામ મૂળભૂત ઘટનાઓ હોવાના કારણે જે કંઈ સંભાવનાઓ છે તેનો સરવાળો હંમેશા 1 થશે અને તમારી જાતે પણ તમે એની ચકાસણી કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો કેવી સરસ મજાનું પ્રકરણ છે સંભાવના. રમત રમતા રમતા આપણે આખું આ પ્રકરણ ભણવાનું છે અને રમત રમતા રમતા પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ પણ પ્રાપ્ત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ તમને પાસા, સિક્કા, સંભાવનાના ઇતિહાસ વિશેની સમજ, સંભાવના માટે કેટલીક યાદ રાખવાની બાબતો જે ચર્ચા કરેલી છે તેને અવશ્ય તૈયાર કરજો. ચાલો, નમસ્કાર. When learning is fun, then examination is a celebration, believe me. શીખવાનો જો આનંદ આપણામાં હોય અને આનંદ આવી શકે એમ છે, જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે. એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય. આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના
અને પ્રભુને એવી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો. ખૂબ ખૂબ શુભકામના. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા आज कल या परसों या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી
એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયન નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, RAW અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.